નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ડભોઈ તાલુકાના સાઠોદ ગામે ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદ સામે આવી છે। આદિવાસી વિસ્તાર બારીશેરીમાં પીવાના પાણી માટે બનાવવામાં આવેલા બોરમાં મોટર પંપ ઉતર્યા વગર લાખો રૂપિયાનું બિલ ચૂકવાઈ ગયાનો આક્ષેપ થતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો। ડભોઈ તાલુકાના સાઠોદ ગામના આદિવાસી વિસ્તાર બારીશેરીમાં બોરના કામમાં કરોડો નહીં પરંતુ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર બોરમાં મોટર પંપ ઉતાર્યા વગર જ મહાદેવ ટ્રેડર્સના કોન્ટ્રાક્ટર કેયુર ઠાકોરને રૂપિયા 2,44,000નું બિલ ચૂકવી દેવાયું। કોન્ટ્રાક્ટર કેયુર ઠાકોર ભાજપના તાલુકા સંગઠનના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવતા હોવાને કારણે તેને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। પીવાના પાણીની ભારે હાલાકી વચ્ચે ગ્રામજનો તંત્ર વિરુદ્ધ હાય હાયના નારા લગાવી રહ્યા છે। વિકાસ કામોને લઈને આરટીઆઈ કરવામાં આવી છતાં ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા માહિતી આપવામાં ન આવતા શંકા વધુ ઘેરી બની છે। હવે ગ્રામજનોએ આ સમગ્ર પ્રકરણની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠાવી છે। સાઠોદ ગામે બારશેરીમાં બોરવેલ કરવામાં આવ્યો છે અને એનો કોન્ટ્રાક્ટર છે મહાદેવ ટ્રેડર્સ, એના ઓનર છે કેયુર ઠાકોર, જે ભાજપના ઉપપ્રમુખ તાલુકા સંગઠન ડભોઈના ઉપપ્રમુખ છે અને એનું બિલ 2,44,000 પૂરેપૂરું પાસ કરવામાં આવેલ છે। હવે આ બોરવેલ જે બનાવવામાં આવ્યો છે એમાં જમીનમાં મોટર ઉતારેલી નથી, બરાબર, અને કોઈ કનેક્શન નહીં કે બટન ઓન કરે તો પાણી જમીનમાંથી બહાર નીકળે। તો 450 લોકો એ આદિવાસી વિસ્તારમાં રહે છે અને આ એમના માટે સ્પેશિયલ કરવામાં આવ્યો હતો અને આ નવી પંચાયતની જે બોડી બેઠી ત્યારબાદ આ જુલાઈ 2025માં પાસ કર્યું છે આ બિલ અને એમાં અમારા ગામના તલાટી રક્ષિતાબેન અને વહીવટ અધિકારી સિદ્ધરાજ સોલંકી આ બંનેએ સહયોગ કરી। પણ મેં તો એવું કહેવા માગું છું કે ડભોઈ તાલુકાના એસઓની જવાબદારી એમને ખબર નહીં પડતી, ખાલી ફોટો લઈ લે છે અને બિલો પાસ કરી નાખે છે। એમને ગામમાં આવીને ચેક કરવો જોઈએ આ બોરવેલ। તો એ તો છે જ, તો આ પૂરેપૂરા પૈસા 2,44,000 રૂપિયા સરકારે જે આપ્યા હતા એ પ્રમાણે કામ થયું નહીં અને આ ઉપપ્રમુખ તરીકે જે હોદ્દો ધરાવે છે એ ખરેખર નિંદનીય છે। એમને આ ઉપપ્રમુખ તરીકે શરમ આવી જોઈએ। આ બહુ ખોટું કામ કરે છે। એમને પોતાને જે હોદ્દા પ્રમાણે તો પોતાની ઇજ્જત પ્રમાણે એને કામ કરવું જોઈએ, જે આ તદ્દન બહુ ખરાબ કરવામાં આવ્યું છે। તો આ લોકોને સરકાર દ્વારા ગામને કંઈક વળતર મળે અને આ બોરવેલ ચાલુ કરવામાં આવે અને જો યોગ્ય લાગે તો આ લોકોને દંડ પણ કરવામાં આવે અને એસઓ અને તાલુકા વિકાસ અધિકારીને તો બદલી જ કરવામાં આવે। સાઠોદ ગામે બારીશેરી વગામાં બનાવેલો ટ્યુબવેલ જે હાલમાં બંધ હાલતમાં છે, આશરે લગભગ 1 વર્ષ કે 6 મહિના જેવું થયું હશે, જેનું બિલ મહાદેવ ટ્રેડિંગ જેના માલિક છે કેયુરભાઈ ઠાકોર, જેઓ ભારતીય જનતા પાર્ટી ડભોઈ તાલુકા સંગઠનના ઉપપ્રમુખ છે। સરકારના નિયમ મુજબ, સરકારના પરિપત્ર મુજબ કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય તો મૌખિક જાણ કરશો તો પણ એની તપાસ થશે એવું ભૂપેન્દ્રભાઈ પટેલે કહેલું હતું। અત્યારે અમે 19/13/11/2025ના રોજ લેખિતમાં ગામ લોકોની સહી લઈ અને રૂબરૂ 20 મિનિટ મુલાકાત લઈને અમે આપી આવ્યા છે। આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીના ડભોઈ તાલુકાના ઉપપ્રમુખ કેયુરભાઈ ઉપર કે અમારી ગામ પંચાયતના સરપંચ કે તલાટી ઉપર કોઈ પણ પ્રકારની એક્શન લીધેલ નથી, તેમજ કોઈ પણ પ્રકારની તપાસ કરેલી નથી। તો અમારી બધાની લોક માગણી એવી છે કે જે 450 આદિવાસીઓને પૂરું પાડતી પાણીની આ યોજના સદંતર ફેલ અને માત્ર કોણું કોચી અને 2,44,000 રૂપિયા લઈ ગયા છે। તો આ બાબતે યોગ્ય તપાસ થાય એવી અમારી લોક માગણી છે। અમારા ગામની અંદર સાઠોદની અંદર બારશેરી વગાની અંદર જે બોરવેલ કરવામાં આવેલો છે એ બોરવેલ આજ સુધીની અંદર એમાં કોઈ સેક્શન પાઇપ નથી ઉતારેલી, કોઈ મોટર પંપ નથી ઉતારેલો કે કોઈ વીજળી કનેક્શન નથી આપેલું। તો આ છતાં આના 2,44,000 ઉપાડી લીધેલા છે અને આ બોરની અંદર ગ્રેવલ પણ નથી નાખ્યા। ગ્રેવલ પણ એવા છે, આમાં કોઈ બાળક રમતો આવશે અને પડશે એની જવાબદારી કોની રહેશે? અને આ બારશેરીની અંદર આ વોર્ડ નંબર 8ની અંદર મને વગર પૈસે લોકોએ ચૂંટ્યા છે અમને, તો એનો મતલબ હું તો અમારે તો કંઈક તો ઉજાગર કરવું પડે। આ હવાળો પણ બનાવ્યો છે એ પણ એમને કોઈ ઉપયોગ લાગતો નથી અને આ બોરવેલ એવો જગ્યાએ બનાવ્યો છે, અહીં રાજકોટની અંદર પાણી આવે ત્યાં ઘેર પાણી આવે છે, બોરવેલ બી અંદર ડૂબી જાય એવો ઘાટ છે, તો હું એ ગંદુ પાણી આ એ પીશે, પબ્લિક પીશે। મોટર જ નથી નાખી તો પાણી કેવી રીતે આવશે? તો મોટર નાખે તોય પણ પાણી પબ્લિક એ જ પીવાની ને, ગંદુ જ પીવાનું। અહીં બોરવેલ કરવાની જગ્યાએ ત્યાં કરવો તો એમના મકાનો નજીક તો એ લોકોને કામ આવતો।
આ બિલકુલ અવાળા જગ્યાએ કરીને એ લોકોએ ભ્રષ્ટાચાર કરી લીધેલ છે. કેટલા રૂપિયા કોણે ઉપાડી લીધો? 2,44,000 મહાદેવ ટ્રેડર્સ અને એનું નામ કોન્ટ્રાક્ટરનું નામ જાણવામાં આવ્યું છે કેવું ઠાકોર. તમે આની રજૂઆત ક્યાં ક્યાં કરી? એની રજૂઆત અમે તાલુકા પંચાયતની અંદર ટીડીઓને કરેલી, એસઓને કરેલી અને ત્યાર પછી અમે એ રજૂઆત બરોડા જિલ્લા પંચાયત સુધી અમે ગયેલા તો એનો અમને કોઈ જવાબ મળેલ નહીં આજ સુધીની અંદર સંતોષકારક. શું કહેવા માંગો છો? આની અંદર જો આનું કોઈ ભ્રષ્ટાચાર બહાર અને આ બહાર નહીં પાડે તો પછી અમારે ના છૂટકે ભૂખ હડતાળ પર ઉતરવું પડશે. હા, એ હાલ મુદ્દો આવ્યો છે, એની તપાસ કરીને જાણ કરી દઈશું. મહાદેવ ટ્રેડર્સના નામે 2,44,000 આપની સહીથી ઉપડી ગયા છે. કોણ છે મહાદેવ ટ્રેડર્સના ઓનર? હા, એ કેયુ ઠાકોર કોન્ટ્રાક્ટર છે, એમનું છે. તો આપ અને વહીવટદાર સિદ્ધાર્થની જે સાઇનથી ઉપડ્યા છે પૈસા, શું કહેશો? હા, એ હવે જોઈ લઈએ, એક રેકોર્ડ જોઈ લઈએ શું છે, જાણ કરી દઈએ. બોર બનાવ્યો 450 જેટલા લોકોને પાણી માટે બનાવ્યો હતો, સુવિધા માટે. આજે આદિવાસી વિસ્તારમાં પાણી નથી, કેમ કે બોર બનાવી દીધો, મોટર નથી. તો આપે જોયા વગર જ નાણાં ચૂકવી દીધા. જોઈ લઈએ. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.